ત્યારે ચકચારી મનરેગા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે તો સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચકચારી મનરેગા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સંડોવણી સામે આવી છે તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મનરેગા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો છે જેમાં ધારાસભ્ય હીરા જોટવાની કૌભાંડમાં સામેલ હોય તેવા સમાચાર સામે આવ્યા। ભરૂચ પોલીસે હીરા જોટવાની અટકાયત કરી છે। ધારાસભ્યની સંડોવણી હોય તેવા સમાચાર સામે આવ્યા। ગીર સોમનાથથી હીરા જોટવાની ધરપકડ કરાઈ છે। જ્યારે સમાચાર સામે આવ્યા મનરેગા કૌભાંડમાં સૌથી મોટા સમાચાર છે જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના માણસો છે અને ભરૂચ પોલીસે હાલ હીરા જોટવાની પૂછપરછ શરૂ કરી છે। ત્યારે પોલીસ દ્વારા હવે ધરપકડ કરવામાં આવી અને વર્ષ 2022-23માં મનરેગાના કોન્ટ્રાક્ટ લીધા હતા। ત્યારે ભરૂચ પોલીસે હીરા જોટવાની ધરપકડ કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી। ભરૂચ પોલીસ દ્વારા હવે પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ સૌથી મોટા સમાચાર મનરેગા કૌભાંડને લઈને સામે આવ્યા જેમાં ચકચારી આ મનરેગા કૌભાંડમાં હવે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે તેમની સંડોવણી સામે આવી છે અને ભરૂચ પોલીસ દ્વારા હવે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જ્યારે એમએલએ હીરા જોટવાની કૌભાંડમાં સામે હોય તેવા પણ સમાચાર છે જેમાં ભરૂચ પોલીસે હીરા જોટવાની ધરપકડ કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી અને હવે પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હવે સંડોવણી સામે આવી છે। જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના માણસો છે અને ભરૂચ પોલીસે હાલ હીરા જોટવાની પૂછપરછ શરૂ કરી છે। વર્ષ 2022 અને 23માં મનરેગાના કોન્ટ્રાક્ટ લીધા હતા અને મનરેગા કૌભાંડમાં તેની સંડોવણી હોય તેવા સમાચાર સામે આવ્યા। ભરૂચ પોલીસે હીરા જોટવાની અટકાયત કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી અને ભરૂચ પોલીસ દ્વારા હવે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। જ્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની હવે જે હીરા જોટવાની છે તેમની હવે ધરપકડ કરવામાં આવી અને ચકચારી મનરેગા કૌભાંડમાં તેમની સંડોવણી સામે આવી છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સંડોવણી સામે આવી। જેમાં એમએલએ હીરા જોટવાની કૌભાંડમાં હવે તેમની સંડોવણી સામે આવી છે। ભરૂચ પોલીસે હીરા જોટવાની અટકાયત કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી અને ભરૂચ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે। ગીર સોમનાથથી તેમની અટકાયત કરવામાં આવી। જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના માણસો છે। ભરૂચ પોલીસે હાલ હીરા જોટવાની પૂછપરછ શરૂ કરી છે। વર્ષ 2022 અને 23માં મનરેગાના કોન્ટ્રાક્ટ લીધા હતા અને મનરેગા યોજનાના કૌભાંડમાં તેમની સંડોવણી સામે આવી। જ્યારે ભરૂચ પોલીસે હવે હીરા જોટવાની અટકાયત કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી। ભરૂચ પોલીસ દ્વારા હવે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને આ ચકચારી મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સંડોવણી સામે આવી અને હવે તેમની ધરપકડ કરવામાં આવી છે। જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની સંડોવણી સામે આવી હોય તેવા સમાચાર છે। પૂર્વ એમએલએ હીરા જોટવાની કૌભાંડમાં સંડોવણી હોય તેવા સમાચાર સામે આવ્યા અને ભરૂચ પોલીસે હવે તેમની અટકાયત કરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી। જ્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મનરેગા કૌભાંડને લઈને આ સૌથી મોટા સમાચાર છે જેમાં જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના માણસો હોય તેવું પણ સામે આવ્યું અને ભરૂચ પોલીસે હાલ હીરા જોટવાની પૂછપરછ શરૂ કરી છે। વર્ષ 2022 અને 23માં મનરેગાના કોન્ટ્રાક્ટ લીધા હતા। ભરૂચ પોલીસે હીરા જોટવાની અટકાયત કરી છે અને અટકાયત કરીને હવે સમગ્ર મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી। ભરૂચ પોલીસ દ્વારા હવે હીરા જોટવાનીની અટકાયત કરવામાં આવી છે અને સમગ્ર મામલે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી અને ચકચારી મનરેગા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની આ સંડોવણી સામે આવી છે જેમાં પૂર્વ ધારાસભ્ય હીરા જોટવાની કૌભાંડમાં તેમની સંડોવણી સામે આવી છે। ભરૂચ પોલીસે હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે અને હવે સમગ્ર મામલે પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। ગીર સોમનાથથી હીરા જોટવાની અટકાયત કરવામાં આવી। જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના માણસો છે।
જ્યારે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે. જી અનિતા, આજે મનરેગા કૌભાંડમાં આ સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની અટકાયત કરવામાં આવી છે. શું કહેશો? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મનરેગા કૌભાંડ જે હતું તેમાં સૌથી મોટો ખુલાસો થયો છે અને ખુલાસામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે છે પૂર્વ ધારાસભ્ય જેમાં હીરા જોટવાની સંડોવણી તેમની સામે આવી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથથી ભરૂચ પોલીસે હીરા જોટવાનીની અટકાયત કરી છે અને આ સૌથી મોટા સમાચાર અત્યારે હાલ સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની અત્યારે હાલ જ્યારે અટકાયત કરવામાં આવી છે, ત્યારે જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાના જે માણસો જે છે તેમની જો વાત કરવામાં આવે તો આ આખો ઘટના જેના વિશે આપણે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ મનરેગા કૌભાંડ જે છે તેની ચર્ચા ચાલતી હતી અને આ ચર્ચામાં અત્યારે હાલ જે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગીર સોમનાથથી ભરૂચ પોલીસે હીરા જોટવાનીની અટકાયત કરી છે. એટલે આ કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે તેમનું આ જ્યારે નામ સામે આવ્યું છે, તેમની સંડોવણી સામે આવી છે, ત્યારે કોંગ્રેસને પણ સૌથી મોટો ધ્રાસકો લાગવાનો છે. જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર જોટવાનીના માણસો છે તેવી પણ એક વાત સામે આવી છે. ભરૂચ પોલીસે અત્યારે હાલ આજે હીરા જોટવાની છે તેમની પૂછપરછ શરૂ કરી છે. હવે આગળની તપાસ જે છે તે હાથ ધરવામાં આવશે. અત્યારે હાલ તેમની અટકાયત કરવામાં આવી છે અને આ સૌથી મોટા સમાચાર છે. મનરેગા કૌભાંડની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યનું જ્યારે નામ સામે આવ્યું છે, ત્યારે કોંગ્રેસની સંડોવણી પણ હોઈ શકે તેવી પણ એક સામે વાત આવી છે. ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો ભરૂચ પોલીસ દ્વારા અત્યારે હાલ આજે હીરા જોટવાનીની પૂછપરછ જે છે તે હાથ ધરાઈ છે. હવે આ પૂછપરછ બાદ ખબર પડશે કે તેમની સાથે કોણ કોણ જોડાયેલું છે અને કોંગ્રેસમાંથી પણ જો બીજું કોઈ વ્યક્તિનું નામ સામે આવે છે કેમ, એવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે અને કેટલા સમયથી તેમણે જે કૌભાંડ છે તેમાં તેમને જોડાયેલા હતા. તો આ એક મહત્વનું કહી શકાય અને ભરૂચમાં 7.30 કરોડનું આજે મનરેગા કૌભાંડ હતું તે સામે આવ્યું છે. ખાસ જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના મનરેગા યોજના હેઠળનું આ સૌથી મોટું કૌભાંડ જે છે તે પ્રકાશમાં આવ્યું છે. જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું આ સૌથી મોટું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે અને આ કૌભાંડમાં વેરાવળની જે જલારામ એન્ટરપ્રાઇઝની મુરલીધર એજન્સીની સંડોવણી છે તેવી એક વાત પણ સામે આવી છે. આ બંને એજન્સીને મળીને 11 ગામોમાં મનરેગા હેઠળની કામોમાં ગેરરીતિ આચરી હોય તેવી એક વિગત પણ સામે આવી છે ને રૂપિયા વિશે જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 19.64 લાખ રૂપિયા સરકાર પાસેથી આ લોકોએ પડાવી લીધા છે અને આ સૌથી મોટા સમાચાર, જેમાં 19.64 લાખ રૂપિયા સરકાર જોડેથી પડાવ્યા હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન જે છે પોલીસ મથક દ્વારા ફરિયાદ પણ નોંધાઈ હતી. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જિલ્લાના પોલીસ વડા મયુર ચાવડા છે તેમણે આ કેસની તપાસમાં વિશેષ ટીમની રચનાઓ પણ કરી છે અને હવે આ જે ટીમ છે તેમાં જે અધિકારીઓ છે તે અધિકારીઓ હવે આગળની તપાસ હાથ ધરશે. જે અધિકારીઓ આમાં તપાસ કરવાના છે તેમના નામ વિશે જો વાત કરવામાં આવે તો RM વસાવાના નેતૃત્વમાં આખી ટીમ જે છે તે બનાવવામાં આવી છે અને આ ટીમે હાસોડ તાલુકાના સંગલી અને કંટાળિયા ઝાડ અને બોલાવ અને સોળેખોદ ગામમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હવે સમગ્ર તપાસ દરમિયાન ઘણી બધી વિગતો, ઘણા બધા નવા ખુલાસા પણ સામે આવી શકે છે. આ કૌભાંડ જે છે તે હાસોડ તાલુકાના સૌથી વધુ ગામો આખું જે કૌભાંડ છે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ મનરેગા કૌભાંડ, એમાં જો વાત કરવામાં આવે તો લગભગ આજુબાજુના ગામડાઓ વિશે જો આપણે વાત કરવામાં આવે તો આ કૌભાંડમાં હાસોડ તાલુકાથી જોડાયેલા સૌથી વધારે ગામોની સંડોવાયેલા હોય તેવું પણ સામે આવી શકે છે. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પોલીસ અધિકારી વિશે જો વાત કરવામાં આવે તો જનિતા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.